શરૂઆતમાં આપને ઓલું લાગે, પણ પછી જ્યારે વિચારીએ ને ત્યારે ભગવાનને અમુક સમયે જે ઠીક લાગ્યું હોય. મારા વાલા, જે લોકો નાની ઉંમરના ગયા હોય ને, આપને દુઃખ બધાને લાગે. ગયાનું દુઃખ કોઈ એવું ન હોય મારા વાલા. માવતરને તો થાય, પણ એની આડોશ પાડોશ એને ઓળખતા હતા હગા, એને ભર દુઃખ થાય. પણ યાદ રાખજો, હારા માણાની જરૂર તો ન્યાય છે. ઈશ્વર નહીં, હારા માણાની જરૂર તો ન્યાય છે. એ કોઈ એવો જીવાત્મા ભગવાનને ગમ્યો હોય, અને અમુક વસ્તુ એવી હોય, આ આયુષ્ય કોઈ કઈ હગું નથી. કેટલું ભોગવવું, કેટલું રહેવું, આ બધું નક્કી જ હોય છે. એક એક તારીખ નક્કી હોય વાલા. કોઈનો શ્વાસ લખાયેલો હોય કે આટલા શ્વાસ લેશે અહીંયા, દુઃખ થાય એ જરૂરી છે. આત્મા તો જીવાત્મા જતો હોય, દુઃખ થાય જ. આપણી તો સામાન્ય બુદ્ધિ છે, પણ ઈશ્વરે કઈક જુદું નક્કી કર્યું હોય. ઈશ્વરે કઈક જુદું નક્કી કર્યું હોય, એ જોવાની દિવ્ય દ્રષ્ટિ આપણી પાસે નથી ને, એટલે આપણે દુઃખી થાય છે. દુઃખી ન થવું. ભગવાને જે ધાર્યું ધણીનું થાય. આપણે અહીંયા સેવામાં છોકરો જોતો હોય, ભગવાનને એની સેવામાં લગાડવો હોય. આપણે એમ થાય કે આપણી સેવા કરે, પણ ભગવાનને એની સેવામાં જોતો હોય, તો એ સમજી લેજો કે આ ભાગવતની પોથી ઉપર બેન કહું છું કે ધાર્યું ધણીનું શ્વાસ નક્કી જ હોય. એમાં કોઈ માત્ર નિમિત્ત છે, યાદ રાખજો. એ નિમિત્ત માત્ર કારણ નિમિત્ત હોય, પણ જે ધાર્યું ધણીનું જ થવાનું છે. કેવલ મૃદન ન થવું જોઈએ, એની પાછળ પ્રાર્થના થવી જોઈએ. રડવાનું તો બિલકુલ નહીં. જે કઈ પ્રાર્થના થવી જોઈએ કે જીવાત્માને ભગવાન સદગતિ આપે. અમુક ચોઘડિયા, અમુક નક્ષત્ર, અમુક યોગ કરણમાં જે જીવ જાય ને એને મુક્તિ મળતી, બીજી વખત જન્મ નો લેવો પડતો હોય. એવા પણ કોઈ ચોઘડિયા હોય, કોઈ નક્ષત્ર હોય, કોઈ યોગ હોય. આપને શું ખબર પડે કેમ નક્કી કર્યું હશે, ભગવાને શું નક્કી કર્યું હશે? હા, એટલું જરૂર કહી શકે. અહીંયા બેઠા બેઠા બોલવું હેલું છે, પણ જેને ગુમાયું હોય ને એનું દુઃખ દર્દ તો એને જ ખબર હોય કે જેને ગુમાયું હોય એ વેદના તો એને જ ખબર હોય. પણ મારી એક વ્યાસપીઠ, અને મારી વ્યાસપીઠ છે ને વિશ્વાસપીઠ છે. 3 વસ્તુ બ્રાહ્મણ બોલે ને ત્યારે એ સત્ય જ થાય. એક ભોજનાંતે, એક ભોજન પછી જે બ્રાહ્મણ બોલે ને એ સત્ય થાય. એક ભોજનાંતે, ભોજન કર્યા પછી, એક પૂજાંતે, યજ્ઞ કર્યા પછી, અને વ્યાસપીઠ ઉપર વક્તા જ્યારે બોલતા હોય ત્યારે એનું વાક્ય સદવાક્ય બનાવવા માટે ભગવાને વચન આપ્યું છે કે આ 3 જગ્યાએ જે બોલશે ને બ્રાહ્મણ, ત્યારે એ વાક્ય એ સત્ય થાય. વિશ્વાસપૂર્વક કહી શકું. બીજું તો જરૂર કહે, 7 દિવસે આ વાક્ય કહેવાના હોય, પણ મને એમ થાય કે આ 7મા દિવસે નહીં, અત્યારે જ કહી દઉં. મારા વાલા, એમની મુક્તિ માટે, અમારા ભાઈ અજયના મુક્તિ માટે આ કથા નથી મારા વાલા. એ મુક્ત છે, એ મારો વિશ્વાસ છે, એટલે જ આ કથા થઈ છે મારા વાલા. એ મુક્ત જ છે, એ મુક્ત જીવ છે. એની પ્રસન્નતાથી આ કથા થઈ છે, એના રાજીપામાંથી કથા થઈ, એના આશીર્વાદથી કથા થઈ છે.